નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ધનુસરાની ખડોલ ગ્રામ પંચાયતના રામપીરકંપા ગામે 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવા માંગ। પાણીની ટાંકીની આજુબાજુ વીજળીના થાંભલા, બાલમંદિર અને અવરજવરનો મુખ્ય માર્ગ પણ છે। પાણીની ટાંકી ક્યારે ધરાશયી થઈ જાય એ કોઈ નક્કી નથી, તો જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટતંત્રની રજૂઆતો કરવી પડી રહી છે, જે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહેવાય। આવું જ કંઈક ધનુસરા તાલુકામાં આવેલી ખડોલ ગ્રામ પંચાયતના રામપીરકંપા ગામે બનવા પામ્યું છે। વધુ રામપીરકંપા ગામના નાગરિકોએ જણાવ્યા મુજબ રામપીરકંપા ગામે ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવી અને 25 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે। આ ટાંકામાં હવે પાણી પણ ટકતું નથી, જેથી નાગરિકોને ખડોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકીનો નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામપીરકંપા માટે મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટીતંત્રને મોકલી આપવામાં આવ્યો છે। જે વાતને આજે 9 મહિના જેટલો સમય થયો હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી ખડોલ ગ્રામ પંચાયતના રામપીરકંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આપવામાં આવે। બોલો। આજે રામાપીરકંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે, જે બહુ પુરાણી થઈ ગઈ છે અને તિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે। એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે। એની આજુબાજુમાં વસ્તી છે, બાલ મંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇન પણ આવેલી છે, એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી। તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।